આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। જો આ સેલિબ્રેશન ચાલી રહ્યું છે અને આ સેલિબ્રેશન શેનું છે એ હું તમને હમણાં કહું। આપણે જે પુરુષોત્તમ માસ આવે છે ને, જેને અધિક માસ પણ કહેવાય, જેમાં કાઠાગોરમાં પૂજવામાં આવે છે, એમાં ભગવત કથા પણ સંભળાવવામાં આવે છે આખો મહિનો। તો અહીંયા ભગવત કથા રાખેલી છે અને આજે રામ જન્મનો દિવસ આવેલો છે આ કથાની અંદર। તો આ કથાની અંદર સાચે જ આજે રામ બનીને આવ્યા છે। જો પાછળ ટ્રેક્ટર છે ને એમાં રામ છે અને આ લોકો અહીંયા સ્વાગત માટે આવેલા છે। તો સ્વાગત માટે જો આટલી બધી વસ્તુઓ, આરતી, બધું જ સામૈયું લઈને આવ્યા છે અને તૈયાર થઈને આવ્યા છે એકદમ। અને જો આ પાછળ ટ્રેક્ટર શણગારેલું છે એમાં રામ આવેલા છે। રામ તમને હમણાં જોવા મળશે। અને અત્યારે જો આ સોંગ વાગી રહ્યા છે અને આ સોંગ અત્યારે કોપીરાઇટના લીધે મેં રાખેલા નથી, પણ બહુ જ બધા સોંગ વાગી રહ્યા છે અને પાછળ બહુ બધા ડાન્સ કરી રહ્યા છે। જો આ નાની નાની છોકરીઓ પણ અહીંયા તૈયાર થઈને આવેલી છે, તો એનું પણ સ્વાગત કરવામાં આવ્યું। અને બીજું પણ રામનું પણ હમણાં સ્વાગત કરવામાં આવશે, એ તમે જોશો। જો આ બધાને ગળ્યું મોઢું કરીને સ્વાગત કરવામાં આવ્યું છે। જો રામ પણ હવે આવી ગયા છે, તો રામનું સ્વાગત પણ તિલક કરીને અને મોઢું ગળ્યું કરાવીને કરાવવામાં આવેલું છે। તો જો રામ એકદમ મલકાતા મલકાતા આવે છે। અને જો આ પહેલાંનો વિડીયો છે જ્યારે રામનું સ્વાગત કરવા માટે સામેથી જતા હતા ત્યારનો। તો જો સામૈયું લઈ અને બધા આવી ગયા છે મસ્ત તૈયાર થઈને। પછી તમે પહેલો વિડીયો જોયો હોય તો મેં પ્રેક્ટિસવાળો વિડીયો મૂક્યો હતો, ડાન્સની પ્રેક્ટિસવાળો। તો એ ડાન્સ પણ જો અહીંયા થવા લાગ્યો છે। અને રામ આગમન વખતે રામના સ્વાગત માટે જ રામ આયેંગેવાળું સોંગ છે। નૈના ભીગે ભીગે જાય, કેસે ખુશી એ મનાએ, રામ આયેંગે, આ વાળું સોંગ અત્યારે તૈયાર કર્યું છે। અને આ સોંગ પણ આમાં ના મૂકી શકાય, કારણ કે એ વિડીયો કોપીરાઇટ થઈ જાય એટલા માટે। તો જો આવી રીતે સ્વાગત કર્યું અને મસ્ત સ્ટેપ બધાના સિંકમાં થતા હતા। અને આ સોંગ પત્યું એટલે અમે વન્સ મોર કર્યું, એટલે ફરી એકવાર આ લોકોએ આ સોંગ કર્યું। જો આ સોંગને તમારે સોંગ સહિત જોવું હોય ને, તો એ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલું જ છે મેં, તો એમાં સોંગ પણ આવશે અને ડાન્સ સ્ટેપ પણ આવશે। પણ અહીંયા હું સોંગ નહીં રાખી શકું, એટલા માટે તમે ઇન્સ્ટાગ્રામ પર જઈને જોઈ શકો છો। બાકી હા, ફેસબુક પર પણ જઈને જોઈ શકો છો। જો આ બધા ક્યુટ સ્ટેપ હતા અને રામ ભગવાન એકદમ રામ જેવા જ એકદમ શાંત અને સરળ હતા। તો જો એ આ સાઈડ ઊભા છે, કારણ કે વિડીયોઝ આ સાઈડથી શૂટ થાય છે। તો જો રામનું આગમન અને ચારે બાજુ જો બધા નિહાળે છે કે કેવા સ્ટેપ કરી રહ્યા છે। બધાએ સરખા કપડાં, સરખી હેરસ્ટાઈલ, હાથ કંકુવાળા કરેલા છે અને સ્ટેપ્સ બધા કરી રહ્યા છે। તો રામ આગમન બહુ મસ્ત રીતે થયું। આ સિવાયના પણ આ કથાના બાકીના વિડીયો અને બીજા મારા ડેઇલી વ્લોગ્સ પણ આ ચેનલ પર જ આવે છે, એટલે સબસ્ક્રાઈબ કરજો। અને હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં। સો બાય બાય એન્ડ ટેક કેર।